ઢાળા બીજી ઢાળ અને ગાથા નંબર 3 ચાલે છે. ગાથાનો વિષય જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ એટલે ઊંડી શ્રદ્ધા. એનો ભાવાર્થ ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 5 અજીવ દ્રવ્ય છે. જીવ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ અને ઉદ્ગલ આદિ દ્રવ્યોથી જુદો છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વભાવની યથાશ્રદ્ધા નહીં કરતા અજ્ઞાનવશ ઉલટું માનીને શરીર છે તે જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું, એમ શરીરને જ આત્મા માને છે. એ આપણે પેજ નંબર 126 સુધી આવ્યા છે. ધર્માસ્તિકાએ 6 દ્રવ્યમાં એક દ્રવ્ય ધર્માસ્તિકાય છે. ચિત્રમાં એક ચિત્ર છે, ત્યાં એમાં પાણીમાં માછલીઓ ચાલે છે, એમાં પાણી નિમિત્ત છે. એમ ધર્માસ્તિકાએ જળ અને ચૈતન્ય ગતિ કરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. જેમ માછલું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પાણીમાં, એમાં પાણી છે એ નિમિત્ત છે. નિમિત્ત અને ઉપાદાન આ 2 વસ્તુ જૈન ધર્મમાં જે ખાસ સમજવા જેવી છે. એટલા માટે કે જ્ઞાન જે છે એ સ્વપર પ્રકાશક છે. આપણું જ્ઞાન જે છે એ સ્વ અને પર એમ 2 ને જાણવા વાળું છે. સ્વ ઉપાદાન એટલે કોઈ પણ નિજ શક્તિ કાર્ય કરવાની એ ઉપાદાન છે. 6 દ્રવ્યોની નિજ શક્તિ છે. નિજ એટલે પોતાની શક્તિ છે. એ પોતાની શક્તિ અનુસાર પોતે 6 દ્રવ્ય કાર્ય કરી જ રહ્યા છે. અનાદિકાળથી એ 6 દ્રવ્ય પોતપોતાનું કાર્ય પોતાથી કરી રહ્યા છે. એ નિજ શક્તિને ઉપાદાન કહેવામાં આવે છે. જે શક્તિથી પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે, જીવ છે એ જીવનું કાર્ય કરે. જાણવું, દેખવું આદિ જે જીવનું કાર્ય છે એ જીવ કરે, એ પોતાની શક્તિથી કરે છે. બીજા 5 દ્રવ્યની મદદથી કરતું નથી. એવી નિજ શક્તિને ઉપાદાન કહેવામાં આવે છે. અને જ્યારે જ્યારે પોતાનું કાર્ય કરે છે ત્યારે ત્યારે બીજું એક દ્રવ્ય નિમિત્ત હોય છે. એ નિમિત્તનું પણ જ્ઞાન સાચું હોવું જોઈએ.
તો જ ઉપાદાનનું જ્ઞાન પણ સાચું હોવું જોઈએ. એ બંને જ્ઞાન સાચું હોય તો સમ્યક જ્ઞાન થાય. દાખલા તરીકે કોઈ જીવ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે એ પોતાની નિજ શક્તિથી કરે, ત્યારે નિમિત્તમાં સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય. પણ એ સાચા દેવગુરુ શાસ્ત્ર કઈ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરાવતા નથી. સમજાય છે? જીવ સ્વયં પોતાની શક્તિથી, પોતાના પુરુષાર્થથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એને ઉપાદાન કહેવાય. નિજ શક્તિને શું કહેવાય? ઉપાદાન. પણ જ્યારે જીવ પોતે પોતાની નિજ શક્તિથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, ત્યારે સામે નિમિત્તમાં ગમે તે ન હોય, નિમિત્ત સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય અથવા જ્ઞાની જ હોય. ભલે એ જ્ઞાની અને સમ્યક જ્ઞાન કરાવતા નથી, માટે કોઈ બી જીવ સામે હોય એમ બનતું નથી. શું કીધું? સમજાય છે કે નહીં? તો પછી અજ્ઞાની હોય તો શું વાંધો છે? એમ પ્રશ્ન કોક પૂછે કે જ્યારે જ્ઞાની છે, દેવગુરુ શાસ્ત્ર છે, એ તો સમ્યક જ્ઞાન કરાવતા નથી, તો પછી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એમાં ફરક શું પડે? આવો પ્રશ્ન કોઈ પૂછે તો એના ઉત્તરમાં જીનવાણી એમ કે છે કે નિમિત્ત પણ અનુકૂળ હોય, કાર્યને અનુકૂળ નિમિત્ત હોય. સમ્યક જ્ઞાન થાય તો સમ્યક જ્ઞાની ત્યાં નિમિત્ત હોય, મિથ્યા જ્ઞાની કોઈ દિવસ નિમિત્ત ન હોય. સમજાય છે કે નહીં? કેમ કે સમ્યક જ્ઞાન ને સમ્યક જ્ઞાની અનુકૂળ નિમિત્ત છે. મિથ્યા જ્ઞાની છે એ અનુકૂળ નિમિત્ત નથી, પણ પ્રતિકૂળ નિમિત્ત છે. ભલે નિમિત્તથી કાર્ય થતું જ નથી, નિમિત્તનો 1% પણ નથી કાર્યમાં. 100% જીવના જ છે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવામાં. એમ હોવા છતાં નિમિત્ત કોઈ જ્ઞાની જ હોય, સમ્યક જ્ઞાની જ હોય એવો નિયમ છે. સમજાય છે કે નહીં? એમ જ્યારે જીવ અને પૂતગલ, આ શરીર છે એ પૂતગલ છે, અને અંદરમાં જીવ જાણવા વાળો અલગ છે. એ જીવ અને પૂતગલ બે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. જેમ બધા આવ્યા ને આ હોલમાં, જે જગ્યામાં હતા અહીંયાથી બધું અહીંયા આવ્યા, તો જીવ પણ આવ્યો અને શરીર પણ પૂતગલ આવ્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જીવ અને પૂતગલ પોતાની નિજ શક્તિથી આવ્યા. જીવ છે એ શરીરની શક્તિથી નથી આવ્યો, શરીર જીવને લાવ્યો નથી. જીવ છે એ શરીરને નથી લાવતો અને શરીર છે એ જીવને નથી લાવતો. બંને સ્વતંત્રપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બંનેની પોતપોતાની નિજ શક્તિથી જાય. જીવની શક્તિથી જીવ જાય છે, શરીરની શક્તિથી જીવ નથી જતું. શું કીધું? સમજાય છે? બંનેની પોતપોતાની શક્તિથી જાય છે. ત્યારે જે દ્રવ્ય નિમિત્ત છે એનું નામ ધર્માસ્તિકાય છે. આખા વિશ્વમાં ધર્માસ્તિકાય ભરેલું છે. એક દ્રવ્ય છે, આખું વિશ્વ વ્યાપી છે. ધર્માસ્તિકાય, આકાશ અને અધર્માસ્તિકાય ત્રણેય વિશ્વ વ્યાપી છે. એટલે જીવ અને શરીર અથવા પૂતગલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષેત્રાંતર કરે. જીનવાણીનો શબ્દ છે ક્ષેત્રાંતર. ક્ષેત્ર બદલે. ક્ષેત્ર એટલે એરિયા, એરિયા એટલે લેન્થ ઇન્ટુ બ્રેથ. એટલે જ્યાં હોય ત્યાંથી બીજી જગ્યાએ જાય એને ક્ષેત્રાંતર કહેવાય. એ પોતાની ક્રિયાવતી શક્તિથી જાય છે.
એક શક્તિ છે જીવમાં અને પૂતગલમાં, બે જ દ્રવ્યમાં આ શક્તિ છે. બીજા 4 દ્રવ્યમાં એ શક્તિ ક્રિયાવતી શક્તિ નથી. આકાશ દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય, કાળ દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય, કેમ કે એમાં એવી ક્રિયાવતી શક્તિ નથી. જીવ અને પૂતગલ એ બેમાં શક્તિ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પોતાથી જાય, પોતાની મેળે જાય, પોતાને કારણે જાય. ત્યારે ત્યાં નિમિત્તમાં અનુકૂળ જે દ્રવ્ય છે એને ધર્માસ્તિકય કહેવામાં આવે છે. અઘરું છે થોડું. એટલે જે બીજા 5 દ્રવ્ય છે, બીજા જે 4 દ્રવ્ય છે એ સમજાય એવું છે. ફોર એક્ઝામ્પલ શરીર એક દ્રવ્ય છે, એ દેખાય છે, એ જણાય છે. પછી ટાઈમ છે, એ કાળ છે, એ જણાય છે. આકાશ છે, એમ્પ્ટી સ્પેસ છે, એ જણાય છે. આ ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા છે એ જ નથી સમજાતું શું છે એક્ઝેક્ટલી. એટલે આને સમજી ગયો, પણ એ તમને આકાશ દેખાતું નથી કેમ કે આકાશ અરૂપી છે. હા, પણ સ્ટીલ ધેર ઇઝ અ એ એમ્પ્ટી તમે સ્પેસ. હા, એમ્પ્ટી સ્પેસ એક દ્રવ્ય હું સમજી શકું કે ચલો આ એમ્પ્ટી સ્પેસ છે, એ દ્રવ્ય એમ કાળ છે એ પણ દેખાતો નથી. કાલા જણાય છે ને. એટલે એક અનુમાનથી આપણે નક્કી કરી છે. અનુમાન ને ગઈકાલના આજમાં ટાઈમનો ડિફરન્સ છે. ટાઈમ એ તો ઘડિયાળ કોણે બનાવી છે? દિવસ માણસે જ બનાવી ને. દિવસ અને રાત. ચલો દિવસ અને રાત છે, પણ એ તો કેટલા વાગ્યા ટાઈમ એ ક્યાં એમાંથી ખબર પડે? ના ના, એટલે સમજો અમેરિકાનો ટાઈમ અલગ છે, ઇન્ડિયાનો ટાઈમ અલગ છે, એ નથી કહેતો હું. એમ કહું છું કે એક દિવસ છે, એક રાત છે, ગઈકાલ છે, એક આજ છે, એક આજ છે, એક કાલે છે. એટલે એ ખબર પડે છે કે એક ટાઈમ કરીને એક દ્રવ્ય છે, જે કાળ છે, જેનાથી ચેન્જીસ અનુમાનથી ખબર પડી શકે. અનુમાનથી આનું અનુમાન. એટલે આમાં શું છે કે સમજો કે શરીર અને જીવ એ પોતાની શક્તિથી એક જગ્યાથી બીજી જગ્યામાં ક્ષેત્ર બદલે છે. એમાં કઈ વસ્તુ એવી છે નિમિત્ત થાય છે? આખા વિશ્વમાં ઠસોઠસ ભર્યું છે ધર્માસ્તિકા, બધી જગ્યાએ વન દ્રવ્ય છે આખું. પણ એ તો આકાશ છે ને. આકાશે છે એ અલગ દ્રવ્ય છે, કાળે છે એ અલગ દ્રવ્ય છે, ધર્માસ્તિકા છે એ ચોથું. એ શું છે? એ ધર્માસ્તિકા એક વસ્તુ છે, એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું છે, બટ એટલે ડિફાઇન નથી થતું કે શું છે. એટલે આ બધી વસ્તુમાં જીનવાણીમાં શું કીધું છે કે કેવળ જ્ઞાનમાં તો બધું જણાય છે અને બધાનું ડેફિનેશન આપે છે, પણ બધી જ વાત આપણી બુદ્ધિમાં પકડાય નહીં, કેમ કે આપણી બુદ્ધિ ઓછી છે. જેમ નાનો બાળક હોય તો એને MBBS ની એક્ઝામનું આપણે સમજાવીએ તો એ ન પકડી શકે. પકડી શકે કેમ? કેમ કે એની બુદ્ધિનો વિકાસ નથી. એમ છદ્મસ એટલે જે લોકો કેવડી નથી, સંસારી જીવો છે, એની બુદ્ધિનો વિકાસ એટલો બધો નથી કે કેવળ જ્ઞાનમાં જે વાત આવે એ બધી એને સમજાઈ જાય. સમજાણું કે નહીં? માટે કેવડી ભગવાને એમ કીધું કે અમુક વાત તું વિશ્વાસથી માન અને અમુક વાત પરીક્ષા કરીને માન. શું કીધું? બધી જ વાત તું વિશ્વાસથી માને એમ ન કીધું, અને તું બધી જ વાતની પરીક્ષા કર એમ પણ ન કીધું. દાખલા તરીકે સ્વર્ગની જઈને પરીક્ષા કર, જા વાં જઈને, તું જઈ જ નહીં શક સ્વર્ગમાં. નરકની જઈને પરીક્ષા કર તો તું નરકમાં જઈ નહીં શક. એટલે એની પરીક્ષા કરવાની ના પાડી. સમજાય છે કે નહીં? એમ અરૂપીનું જ્ઞાન તું કર તો તને નહીં થાય. આકાશ દ્રવ્યનું જ્ઞાન કર કે કાળનું જ્ઞાન કર કે ધર્માસ્તિકાયનું કર તો તારા ક્ષયોક્ષમ જ્ઞાનમાં એ પકડાશે નહીં, કેમ કે એ તો કેવળ જ્ઞાનમાં જ પકડાય છે અને તારી પાસે કેવળ જ્ઞાન નથી. તો એની પરીક્ષા કરવાની ના પાડી ભગવાને. સમજાય છે? પણ તારે પરીક્ષા કરવાની શેની છે કે સુખ દુઃખ નો વિષય જ્યાં આવે ને ત્યાં પરીક્ષા કર્યા વગર નહીં માનતો. કેમ કે ઈ તું પરીક્ષા કરીને સમજી શક. દુઃખ અને સુખ આ બે વિષય જે છે એને પરીક્ષા કરીને માનવાનું, એમ ભગવાને કીધું છે.
કે તને કેનાથી દુઃખ થાય છે, તને કેનાથી સુખ થાય છે, એની તું પરીક્ષા કર. એમ નહીં માનતો કે આત્મામાં સુખ છે, એમ નહીં માનતો. શું કીધું? સમજાય છે કે નહીં? તો કે એની પરીક્ષા કરજે તું, કે સુખ તારા આત્મામાં છે એમને માની નહીં લેતો. સમજાય છે? એટલે બધી વાતની પરીક્ષા નહીં થાય. આપણે સાયન્સમાં આવતું હતું ને, અગુરુ લઘુત્વ, સ્થિરતા, અસ્થિરતા. શેના માટે આવું? સાયન્સમાં કોના માટે? ભણવામાં શું? કે જે સ્થિર વસ્તુ હોય એ લઘુત્વ અને ના, લઘુત્વ એટલે નાનું, ગુરુત્વ એટલે મોટું. મોટું ઈ બીજું, અગુરુ લઘુ. આ બીજું છે. ઈ બીજું ના, છે. એટલે અગુરુ લઘુ એક આત્માનો ગુણ છે. આ પણ સાયન્સમાં ગુજરાતીમાં આવતું હતું, આવતું હતું. પણ ઈ આ નહીં, આ બીજું છે. આનું ઇંગ્લિશ છે ઈથર, EITHER, ઈથર. ધર્માસ્તિકાય ડિક્શનરી મિનિંગ. અધર્માસ્તિકાય એન્ટી ઈથર. ઈ છે, શબ્દ છે, ડિક્શનરીમાં છે. શું? એટલે ડિક્શનરીમાં છે એટલે ઘણાને ખબર તો હશે ને, ત્યારે તો એ આવ્યું હશે ડિક્શનરીમાં. પણ નો બી હોય તો કઈ ફરક નથી પડતો. આ તો છે એટલે કીધું. મૂળ વાત શું કરવી છે કે માછલી છે એ પોતાની નિજ શક્તિથી, એનો આત્મા અને શરીર બે પોતપોતાની શક્તિથી પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ત્યારે એને નિમિત્ત જે દ્રવ્ય છે એને ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવામાં આવે. એને પાણીના દાખલાથી સમજાવ્યું. જેમ પાણી નિમિત્ત છે માછલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, તો એનો દાખલો એવી રીતે આપ્યો. સમજાણું? હવે અધર્માસ્તિકાય, હવે એનું ઓપોઝિટ છે. એનું એક ઉદાહરણ આપશે કે અંદર ઝાડની નીચે એક માણસ બેઠો છે. ઝાડ છે, ઝાડ, પેડ. શું? એની નીચે એક માણસ આરામથી બેઠો છે. શું? એને અધર્માસ્તિકાયનો દાખલો આપ્યો. શું? કે જ્યારે ઈ માણસ એટલે એનો આત્મા ને એનું શરીર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું, પછી જઈને ઝાડની નીચે બેસી ગયો. ઈ પણ પોતાથી બેઠો છે. ત્યારે ઝાડમાં નિમિત્ત કહેવામાં આવ્યું. અધર્માસ્તિકાયનો દાખલો આપ્યો. પેલા ધર્માસ્તિકાયનો પાણી દાખલો આપ્યો. જેમ પાણી છે એમ ધર્માસ્તિકાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માછલી જાય એમ, જેમાં એમાં જે પાણીનું છે રોલ, જે કઈ રોલ જ નથી એવો જે પાણીનો રોલ છે, પાણી છે બસ. બાકી પાણીને કારણે જતા હોય તો બધી માછલી ચાલવા જ માંડે, કોઈ સ્થિર જ ન રહી શકે. સમજાય છે કે નહીં? એટલે એના માટે એ દાખલો આપ્યો કે જો ધર્માસ્તિકાયને લીધે જીવ અને શરીર ચાલતા હોય તો ધર્માસ્તિકાય તો છે, તો આ તો ક્યારે ઉભો જ ન રહે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પણ ધર્માસ્તિકાયથી કોઈ જાતું નથી, પોતાની નિજ શક્તિથી જાય છે, એમ બતાવું છે. સમજાણું? હવે એ ચાલતા ચાલતા એક જગ્યાએ ઊભું રહી જાય જીવ અને પૂતગલ, ત્યારે જે દ્રવ્ય નિમિત્ત છે એને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. એનો દાખલો શું આપ્યો કે માણસ ચાલતો 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 ઝાડ નીચે બેસી ગયો આરામ કરવા, તો ઝાડ એમાં નિમિત્ત છે એના બેસવામાં. એમ અહીંયા અધર્માસ્તિકાય નિમિત્ત છે. આ એક ખાલી એ આવ્યું છે તો આપણે સમજી લઈએ, બાકી આમાં કઈ બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. જે પ્રોબ્લેમ છે એ જીવ અને પૂતગલ દ્રવ્યનો જ છે, એમાં ઊંડા ઉતરવાની જરૂર છે. આ બધું ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું એટલે ભગવાને કીધું છે. શું? જે જળ અને ચૈતન્ય ગતિ કરતા 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 થંભે, ઉભા રહી જાય, સ્થિર થઈ જાય, અને એ સ્થિર થવામાં નિમિત્ત કયું દ્રવ્ય? તો કે અધર્માસ્તિકાય દ્રવ્ય છે, એ નિમિત્ત છે. પણ અધર્માસ્તિકાય દ્રવ્ય એને સ્થિર નથી કરાવતું. એમ મુસાફર ચાલતો ચાલતો હોય તો ઝાડ એને સ્થિર નથી કરાવતું. એ તો કેટલાય ઝાડ હોય, એને તો જે ઝાડમાં બેસવું હોય એ ઝાડની નીચે બેસે.
જો ઝાડને કારણે હોય તો પેલા જ ઝાડમાં બેસી જાય. સમજાય છે કે નહીં? જેમ ચાલતા પંથીને ઝાડ નિમિત્ત છે, એવું એક અધર્માસ્તિકાય નામનું તત્વ છે. ભગવાને કેવળ જ્ઞાનમાં જોયું માટે કહ્યું. ભગવાને બનાવ્યું નથી આ, એમને જાણ્યું એટલે એમને કીધું છે. એના પછી ઓલો ફોટો છે, જો પેજ નંબર 125 અંદરમાં આખો લોક વર્ણવ્યો છે. જો ઓલો ફોટો જે છે, માણસની બાજુમાં જે ફોટો છે લેફ્ટમાં, મારા માટે લેફ્ટ, એ એક માણસના આકારે ઊભો છે. જો કોઈ ઊભો માણસના આકારે છે, આમ હાથ આમ કરીને ઊભું છે એવું લાગે. એ આ વિશ્વનો વિશ્વ આવી રીતે છે. વિશ્વ ગોળ નથી, આ રીતે છે. એમાં માથું છે ને, જે માથાનો ભાગ છે ત્યાં સિદ્ધશિલા છે. આ ગળાનો ને છાતીનો ભાગ છે ત્યાં સ્વર્ગ છે, 16 સ્વર્ગ ઉપર. અને વચ્ચે પેટનો જે ભાગ છે ત્યાં આપણે બધા અત્યારે રહીએ છીએ. આ જંબુદ્વીપ આપણે બધા અહીંયા રહીએ છીએ. અને નીચે છે એ નરક છે. 7 નરક છે, 16 સ્વર્ગ છે. એમ આખો લોક છે. આ ભગવાને કેવળ જ્ઞાનમાં જોયું એ લોક. અને ત્યાર પછી કાળ માટે ઓલું ઘડિયાળ નીચે છે. જો અવર ગ્લાસ જે છે ને, ઉપરમાં ફૂલ હોય, પછી એમાંથી એક કણ નીકળે, ઉપર ખાલી થાય, નીચે ભરાય. એને ટાઈમ કીધું. કાળ ચક્ર છે. ધર્મ અધર્મ, આકાશ અને કાળ. આકાશ ઓલો આખો લોક વર્ણવ્યો, એની અંદર આસપાસનું બધું આકાશ છે. ઉપર આકાશ છે, નીચે આકાશ છે, લેફ્ટમાં રાઈટમાં 10 દિશા છે. શું એટલે 4 તો આપણને ખબર છે, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને નોર્થ. પછી સાઉથ વેસ્ટ, સાઉથ વેસ્ટ વચલો, 2 દિશા જે છે આમ, એનો વચલો ભાગ, વચલો એક્ઝેક્ટલી. એવા 4 દિશા, એના વચલા ભાગ 4 એટલે 8 થયા. હવે એક ઉપર અને એક નીચે, 10. ટોટલ 10 દિશા છે. જો કેવડી ભગવાન જે છે એના જ્ઞાનમાં જણાય ને બધું, તો ઈ કેવળ જ્ઞાનમાં જે જણાય છે ઈ આપણને બધાને ખબર કેવી રીતે પડી આ આવું છે એમ? તો કેવડી ભગવાન પાસે આપણે બધા જઈએ છીએ કેટલી વાર. અત્યારે નથી પણ અનંત વાર જઈએ. કેવડી આગળ રહી ગયા પણ યાદ નથી, તો આપણો દોષ છે ને. એટલે કોઈ વસ્તુ એમાં કઈ વસ્તુનો કઈ દોષ નથી ને. વસ્તુનો નહીં, પણ જે આ જે કોઈ ઘટના થઈ હોય ને આપણને યાદ ન મળે તો એ ઘટનાનો દોષ છે કે આપણો દોષ છે? આપણો દોષ છે. પણ આટલું મોટું જે આ સ્વરૂપ આપણે સમજવાની કોશિશમાં છીએ એ તો કેવળ જ્ઞાનમાં આવ્યું. અને એ કેવળ જ્ઞાનમાં આવ્યું તો આપણને કાંઈ યાદ તો છે જ નહીં. આપણને બીજું પણ યાદ હોય તો શું, યાદ હોય તો શું કરશું? દાખલા તરીકે યાદ હોય તો શું કરશું? ભગવાનની સામે આપણે સાંભળ્યું તો આપણે શું કર્યું? કાંઈ ન કર્યું. એ કઈ એની સાથે ભગવાનની ઓમ ધ્વનિમાં આવ્યું આ બધું, આપણે સામે સાંભળતા હતા બધું, તો આપણે ત્યારે શું કર્યું? કાંઈ નથી. એમ અત્યારે કઈ કરીએ તો થાય, બાકી ન કરીએ તો આ એ ટાઈમ ગયો જશે. મારું કહેવાનું એમ હતું કે કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું, ભલે આપણે જે એની પાસે કેટલી વાર ગયા છીએ, પણ એવું તો કંઈક છે ને કે કોક જઈને આવું યાદ કરીને અહીંયા એનું ચિત્ર આવ્યું છે. હા ઈ છે ને, કુંદા જયારે ભગવાન ગયા હતા, શરીર શહીદ હતા,
મહાવિદય ક્ષેત્રમાં સિમંદર ભગવાન પાસે આજથી 2000 વર્ષ પહેલા સંવત 49 માં ગયા છે. ગુજરાતી વિક્રમ સંવત 49. 8 દિવસ ત્યાં રહ્યા છે અને ત્યાંથી આવ્યા પછી આ બધું લખ્યું છે. પણ નો બી ગયા હોત તો શું, આ તો ગયા છે એવો દાખલો મળી ગયો છે. બરાબર છે. એ તો આપણા ભાગ્ય છે કે ગયા છે એવો દાખલો આપણને મળી ગયો છે. અને ત્યાંથી આવીને એમને કીધું કે ભગવાન આમ કહે છે, એમ કરીને આખી જીનવાણી, સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાઉટ, નિયમસાર એ બધા શાસ્ત્રોની રચના કરી અને એમાંથી આપણને આ બધી વાત ખબર પડે છે. કેમ કે આપણા નસીબ છે કે આપણને ખબર પડે છે. બાકી દુનિયામાં કેટલા માણસને આ ખબર પડે છે. જ્યારે ભગવાન સામે હતા ત્યારે આપણે કાંઈ ન કહ્યું. શું છતાં બી એવા કોઈ સારા ભાવ કર્યા હશે ભગવાનની પાસે કે પાછા પંચમારામાં આપણે ભગવાનની વાણી મળી ગઈ. હજી બી આપણે જો કાંઈ નહીં કરીએ એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત નહીં કરીએ, એના સિવાય બધું ગમે તે કરો એ કાંઈ ન કર્યું એમ ગણવામાં આવે. ઓછામાં ઓછું જો કાંઈ કરવું હોય તો સમ્યક દર્શન, એનાથી ઓછું કાંઈ નથી. એ ના કર્યું તો પછી આ ચાન્સ આપણો ગયો જશે. ઘડિયાળ એ કાળ ચક્ર છે. જીવ તો એમાં 6 દ્રવ્યમાં જીવ એટલે કોણ? હા, હું તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છું. હું આ 6 દ્રવ્યમાં હું શું કરું છું? હું તો જ્ઞાન સ્વરૂપ છું. હું તો જાણવું દેખવું એ કાર્ય કરું છું. એ મારું કાર્ય છે. જીવની ચાલ અંદર એટલે જીવના પરિણામ એ જુદા છે શરીરથી, ભાષાથી, કર્મથી. એનાથી જીવના પરિણામની ચાલ જુદી છે. અત્યારે શરીર છે એ એનું કાર્ય કરી રહ્યું છે. બરાબર છે. એને કારણે જીવમાં કાંઈ થતું જ નથી. જીવ ખાલી જાણે છે કે શરીર આ રીતે કાર્ય કરી રહ્યો છે. બરાબર છે. પણ એને કારણે શરીરમાં કાંઈ ફેરફાર થાય એવું કાંઈ નથી. કેમ કે જીવનું અંતર પરિણામ જુદું છે. એ તો જાણનાર દેખનાર છે. જીવ તો જાણવું અને દેખવું એ એનું કાર્ય છે. એનો સ્વભાવ જાણવા દેખવાનો છે અને એની પર્યાય એટલે પરિણમન પણ જાણવા દેખવાની પર્યાય છે. હવે ગુરુદેવ શ્રી બહુ એક ગજબની સરસ વાત કરે છે, સમજવા જેવી, કે જાણવા દેખવાની પર્યાય છે એને આત્મા કહીએ. લ્યો, આપણો આત્મા ક્યાં છે? તો આ જાણવા દેખવામાં આપણું જાણવાનું ને દેખવાની જે અવસ્થા છે, એટલે અવસ્થા કેમ કીધું કે બદલાયા કરે છે. નવું જાણવું થાય છે. શું જણાય છે એ ભૂલી જાઓ. દાખલા તરીકે પંખાને જાણ્યું, પછી લાઇટને જાણ્યું, પછી ફોટા ફ્રેમને જાણ્યું, પછી તકિયાને જાણ્યું. એમ પંખો, લાઇટ, ફોટો ફ્રેમ અને તકિયો આ બદલાણા. શું ન બદલાણું? કે પંખાને જાણવાનું જે જાણનાર છે, જે જાણવાનું કાર્ય છે એ કોમન ફેક્ટર છે. પંખાનું જાણવું, લાઇટનું જાણવું, ફોટોનું જાણવું, તકિયાનું જાણવું, 4 વાર આવ્યું ને. એની સામે વસ્તુ 50 આવી. પંખો, લાઇટ, ફોટો ફ્રેમ, તકિયો. 4 વસ્તુ આવી અને 4 નું કોમન શું આવ્યું? કે જાણવું.
એક કોમન ફેક્ટર છે, એક અનકોમન છે. ચારેયમાં જ્ઞાન છે. ચારેયનું જ્ઞાન છે. ઈ જ્ઞાન છે એ મારું છે. જાણવું દેખવું એવી જે અવસ્થા છે એને આત્મા કહીએ. જો આત્મા બતાવી દીધો ગુરુદેવે. કોઈ પોતાના આત્માને ક્યાં શોધવો કે પોતાના જાણવા દેખવામાં શોધવો. જાણવા દેખવાથી બીજું દૂર નહીં શોધવો, શરીરમાં નહીં શોધવો, રાગ દ્વેષમાં નહીં શોધવો આત્માને. પોતાનો આત્મા, પોતાનો આત્મા પોતાનું જાણવું દેખવું છે ને એમાં છે. જાણવા દેખવા સ્વરૂપે જ પોતે જ છે. પોતે જ જાણે છે ને પોતે જ દેખે છે. જાણવું દેખવું પોતાથી જુદું નથી. સમજાય છે કઈ? એમાં આત્મા જાણનાર ત્રિકાળ સ્વભાવ અને વર્તમાન પરિણમન, એની ચાલ ગતિ પરિણમવું એવો આત્માનો જાણવું દેખવું સ્વભાવ છે. શું સંદર્ભમાં જીવ છે, આત્મા છે, એ જાણવા દેખવાનું કાર્ય સતત કરી રહ્યું છે. બહારમાં શરીર છે એ પોતાનું કાર્ય કરી રહ્યું છે. શરીરના જેટલા ફંક્શન છે, કાર્ય છે, એ બધા શરીર કરી રહ્યું છે. એ પણ કઈ એમાં આપણે બંધ ન કરી શકાય. શરીરનું કાર્ય પણ બંધ થતું નથી. શરીર એનું કાર્ય કરી જ રહ્યો છે. કોઈ એને ચાલુ ન કરી શકે, કોઈ એને બંધ ન કરી શકે. સમજાણું? રાત્રે સુઈ ગયા હોય ત્યારે શરીરનું કાર્ય ચાલુ હોય કે નહીં? તો ડાયજેસ્ટ કેવી રીતે થાય? કોઈ કે અમે જાગીને બધું ડાયજેસ્ટ કરી જી ફૂડ, તો પછી આ પેટનું માં ડાયજેશન રાત્રે થાય છે એ કોણ કરે? જીવ તો જાગ્રત નથી એ વખતે, બરાબર છે? એ તો સપનામાં ખોવાઈ ગયો છે. તો શરીરમાં ખાવાનું પચી જાય એ કાર્ય કોણ કરે છે? એની મેળે થાય છે. એ ખાવાનામાંથી અમુક બ્લડ થાય, અમુક ફેટ થાય. એ કોણ કરે છે? આપણે ધ્યાન રાખી તો થાય, ને તો આપણે સુઈ જાય તો બ્લડ જ ન થાય ખાવામાં. પછી જાગી જાય એટલે બ્લડ થઈ જાય. એમ હશે? વાળ વધતા જાય છે તો આપણે ધ્યાન રાખી તો વધે. આપણે જાય છે ને હેર કટિંગમાં, ટ્રીમિંગ કરવા, કટિંગમાં, તો એ કોણ કરતું હશે? લાંબા કોઈ ખેંચતું હશે રાત્રે આમ વાળને, અને વાળ લાંબા થતા હશે કે એની મેળે થાય છે. સફેદ કોણ કરતું હશે? રાત્રે કોઈ આવીને કરી જતું હશે થોડું થોડું રોજ રોજ, કે એની મેળે થતું હશે. આ કરચલી પડે છે 25-50 વર્ષ પછી, એ કોણ કરતું હશે? એ જીવ કઈ કરતો હશે? જીવની ઈચ્છાથી થાય છે આ ઉંમર વધે છે? કોઈ જીવને ઈચ્છા જ નથી બુઢો થવું. કોઈને છે? આઈ વોન્ટ ટુ બીકમ ઓલ્ડ. તાર થવું છે દાદી બુઢી? કોઈ નથી થવું. તો થાય કે નહીં એક દિવસ? એટલે શરીર એનું કાર્ય સતત કરી જ રહ્યું છે. કોઈ એને રોકી ન કરી શકે, એને કોઈ સ્ટાર્ટ ન કરી શકે. બસ જાણી શકે જીવ. જીવ જાણી શકે, એને શરીરના કાર્યને ચાલુ ન કરી શકે અથવા બંધ ન કરી શકે. પણ શરીર જે પોતાનું કાર્ય કરી રહ્યું છે એને જીવ જાણી શકે. જાણવું દેખવું એ જીવનું કાર્ય છે. એવો આત્માને ન માનતા, એવો પોતાને નહીં માનતા કે હું તો જાણું દેખું છું, શરીરનું કાર્ય શરીર કરી રહ્યું છે, એમ પોતાને
નહીં માનતા. શું માને છે કે હું જ શરીરનું બધું કરું છું. સમજાય છે કે નહીં? એમ ન માનતા આત્મા 5 દ્રવ્યોથી જુદા છે. જાણવું દેખવું અને જાણવા દેખવાની પર્યાય અવસ્થા એવી એની ગતિ સ્વભાવ 5 દ્રવ્યોથી તદ્દન જુદું છે. શરીરથી એકદમ, તદ્દન એટલે એકદમ જુદું છે. જરાય પણ એને મેળ નથી શરીર હારે. શરીર સાથે એને કાંઈ પણ લેવા દેવા નથી. શરીર શરીરનું બધું કામ કરે છે ને જીવ જીવનું કામ કરે છે. છતાં બી જીવ શરીર સાથે પોતાપણાનો સંબંધ જોડી દે છે. એને જાણવા દેખવાનો સંબંધ છે એ છોડીને એને પોતાનો કરી નાખે છે. શું કીધું? દાખલા તરીકે આપણે શોપિંગમાં ગયા હોય, શોપિંગ વિન્ડોમાં, તો આપણે બધું જાણીએ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એ કઈ ગુનો નથી કે આ બધું વિન્ડોમાં આ બધું છે, આની પ્રાઇસ આટલી છે. એ જાણવામાં કઈ ગુનો નથી. પણ પેમેન્ટ દીધા વગર કોઈ વસ્તુને પોતાની માનવી એ મોટો ક્રાઇમ છે. કેમ કે એની બાજુમાં હોય એટલે કે આ મારી થઈ ગઈ એમ. કપડાની બાજુમાં ઉભો રહી જાય બંડલની, એટલે કે આ મારું છે, કેમ કે મારો હાથ આના ઉપર છે. એવું કરે તો એને જેલમાં નાખી દે સીધો. બરાબર ને? પેમેન્ટ આપ્યું નથી, બાજુમાં છે એટલે કઈ એનું છે નથી. એમ શરીર બાજુમાં છે જીવની, એટલે કઈ શરીર જીવનું છે એમ નથી. કે સાથે છે, બાજુમાં છે એટલે મારું છે એમ નથી કે છે. શરીર, કર્મ, વાણી આત્માથી તદ્દન એ જીવની ચાલ જુદી છે એમ ન માનતા મિથ્યા દ્રષ્ટિ જીવ એ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા કરતો નથી. આ બધું સાંભળ્યું, વાંચ્યું, શું સમજ્યા આપણે? જીવ જીવનું કાર્ય કરે અને શરીર શરીરનું કાર્ય કરે છે. એટલે જીવ ને પૂતગલ બે પોતપોતાનું જ કામ કરે છે. કોઈ એકબીજાનું કાંઈ કરતા જ નથી. આજે તમે કહ્યું, અહીંયા ગુરુદેવે એક શબ્દ રાખ્યો છે, યથાર્થ શ્રદ્ધા નથી કરતા એમ કે છે. એટલે પાકી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા નથી કરતા તમે એમ કે છે. ભલે તમને પ્રશ્નનો જવાબ આવડી ગયો કે શરીર છે એ જીવનું નથી કરતું, જીવ છે એ શરીરનું નથી કરતું, બધો તમે જવાબ જીવવાણી પ્રમાણે આપી દીધો. એટલે કઈ તમારી શ્રદ્ધા બદલાઈ ગઈ અથવા તમને સમ્યક દર્શન થઈ ગયું એમ નથી કે છે. તમારી શ્રદ્ધા, તમારી બિલીફ, તમારો વિશ્વાસ ભલે જીનવાણી અનુસાર થઈ ગયો, બરાબર છે, તો એ તમને સમ્યક દર્શન નથી એમ કે છે. તો આજે અત્યારે વાત આવી, પણ સમ્યક દર્શન જેને થાય એને આમ જ હોય પાછું. શું કીધું? કે જીવ શરીરનું કરતો નથી, શરીર જીવનું કરતો નથી, બે અલગ અલગ છે એવું સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ એમ જ હોય. પણ તમને પણ એમ છે છતાં તમને સમ્યક દર્શન નથી એમ કેવું છે. એટલે વિશ્વાસ નથી આ વાતનો, એટલે એ તમારે જવાબ દેવાનો. અહીંયા એમ લખ્યું છે કે આત્મ સ્વભાવની અજ્ઞાની યથાર્થ શ્રદ્ધા કરતો નથી એમ લખ્યું ગુરુદેવ શ્રી. યથાર્થ એટલે જીવી જોઈ એવી ને યથાર્થ કહેવાય. જે પ્રકારે શ્રદ્ધા કરવી જોઈએ એ પ્રકારે એ શ્રદ્ધા નથી કરતો. યથાર્થ નો અર્થ એ થયો. તો પછી એમ આવે કે મને આ જે ગુરુએ જે વાત કીધી છે કે આવી રીતે સૌ પોતપોતાનું કાર્ય જીવ અને પૂતગલ કરે છે, એ ખાલી મારે અત્યારે મારા જ્ઞાનમાં મને એ વાત સમજાણી, જણાણી, પણ એ રીતે મારી માન્યતામાં નથી.
માન્યતા નથી બદલાવી. હા, માન્યતા નથી. માન્યતા મિથ્યાત્વની ચાલુ છે. જીનવાણીની સમજણ કરવા છતાં બી મિથ્યાત્વ ચાલુ છે. તો હવે આ શ્રદ્ધા કરવા માટે થઈને, મિથ્યાત્વ તોડવા માટે થઈને હવે મારે શું પ્રયોગ કરવો? એટલે એમ કીધું કે યથાર્થ શ્રદ્ધા કરવી. એમ કીધું શ્રદ્ધા કરવી એમ ના કીધું. શું કીધું એમને? યથાર્થ એટલે સાચી શ્રદ્ધા કરવી, જેવું સ્વરૂપ કીધું છે એવું. આ આત્મ સ્વભાવની શ્રદ્ધા નથી કરતો એમ ગુરુદેવે ના કીધું. આત્મ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નથી કરતો એમ ગુરુદેવે કીધું. સમજાણું? યથાર્થ એક શબ્દ એક્સ્ટ્રા છે અહીંયા. કેમ કે આત્મ સ્વભાવની શ્રદ્ધા બુદ્ધિમાં તો કરે છે આ જીવ, એટલે એ જીનવાણી પ્રમાણે બરાબર જવાબ આપે. અને ઘણા લોકોને તો આખી જિંદગી મોડે થઈ ગયું હોય, પંડિત હોય, એને ગમે ત્યારે તમે પૂછો, 25 વર્ષ પછી પણ પૂછો કે શરીરનું કામ આત્મા કરે છે, તો કે ના. રાત્રે સુઈ ગયો હોય પંડિત, 2 વાગે એને ઉઠાડો અને એને પૂછો શરીરનું કામ આત્મા કરે છે, તો કે ના. તો એને સમ્યક દર્શન થઈ ગયું કે ના, નથી થયું. સમજાણું કે નહીં? કેમ કે યથાર્થ શ્રદ્ધા નથી કરતો. લ્યો, યથાર્થમાં પેલા અયથાર્થ પેલા સમજાવવું જોઈએ ને પછી યથાર્થ સમજાશે. એટલે જે જીનવાણીનું 11 અંગનું જ્ઞાન એને કંઠસ્થ છે. શું? આ તો આ એક અંગનું એક બિંદુ છે. આ ડ્રોપ ઓફ ઓશન છે. ઓશન જેટલું જેને જ્ઞાન હતું, પણ એને આત્માની યથાર્થ શ્રદ્ધા નહોતી. સમજાય છે? એટલે જ્ઞાન ગમે તેટલું વિકાસ પામે જીનવાણી સંબંધી, એનાથી સમ્યક દર્શન ન થાય. શું કીધું? તો 11 અંગ વાળાને સમ્યક દર્શન પહેલા થઈ જવું જોઈએ. પંડિતોને, જેટલા પંડિતો છે બધાને સમ્યક દ્રષ્ટિ થઈ જવું જોઈએ. ન્યાય સમજાય છે કે નહીં? અત્યારે હજારો પંડિત છે આખા ઇન્ડિયામાં. તો એ લોકોને તો બધી સમજણ છે, બધું ખબર છે. કેમ કે આપણે એને પૂછીએ છીએ તો જવાબ આપે છે જીનવાણીમાંથી. તો એને સમ્યક દર્શન નથી. શું? કેમ કે યથાર્થ શ્રદ્ધા કરતો નથી. બધું એને ખબર હોવા છતાં એ સાચી શ્રદ્ધા નથી કરતો. સમજાય છે કે? એટલે શું? હવે કેવી રીતે કરવું? એ દાખલા તરીકે અવસ્થામાં રાગ દ્વેષના પરિણામ છે, એનાથી આત્મા જુદો છે. બરાબર છે? તો એનું જ્ઞાન જે છે એ રાગ દ્વેષમાં એકમેક થઈ ગયું છે. રાગ દ્વેષને પોતાનું માને છે. ગુસ્સો મારો છે, શરીર મારું છે, ઘર મારું છે, છોકરા મારા છે, એમ એનું જ્ઞાન ત્યાં રોકાયેલું છે. બરાબર છે? એટલે એની સમજણ જે છે એ યથાર્થ નથી. હા, હવે સમજાવું કે કેમ નથી? તો પછી કેવી રીતે યથાર્થતા કરવી કે જ્ઞાન જે ત્યાં રોકાણું છે એને ત્યાંથી હટાવીને જ્ઞાન સ્વભાવ જે અંદરમાં છે ને ત્યાં લઈ જાય તો એને યથાર્થ શ્રદ્ધા થાય. ઉપયોગ જે છે, જ્ઞાન એટલે ઉપયોગ. જે રાગ દ્વેષમાં પૂતાપણો કરવા માટે રોકાણો છે, જે શરીર અને કુટુંબ પરિવાર મોબાઈલમાં રોકાઈ ગયો છે, પોતાપણું કરવા, એ કાર્ય હું કરું છું એમ કરવા રોકાણો છે, એ ઉપયોગને ત્યાંથી ઉઠાવીને જ્યાંથી જ્ઞાન આવે છે ત્યાં લઈ જાય ત્યારે એને યથાર્થ શ્રદ્ધા થાય. એ પેલા આ પ્રયોગ આવ્યો. તો જો આ તક્યો છે, હવે મારું જ્ઞાન અત્યારે આ તક્યામાં છે. તક્યામાં નથી, તારું જ્ઞાન તો તારામાં છે, પણ તક્યાને જાણે.
મેં તક્યાને જાણ્યું. જે પણ વસ્તુને જાણે તો જ્ઞાન ત્યાં જતું નથી. શું કીધું? જ્ઞાન કેવી રીતે કામ કરે છે? અત્યારે અમેરિકાનું જ્ઞાન થાય તો પણ અમેરિકામાં જ્ઞાન નથી જતું, જ્ઞાન તો અહીંયા જ રહે છે. અત્યારે મુંબઈનું જ્ઞાન થાય કે મુંબઈમાં આ વસ્તુ મેં જાણી હતી, મુંબઈમાં બેંગ્લોરમાં મારું ઘર ક્યાં છે, તો એનું જ્ઞાન અત્યારે એ કરે તો પણ અહીંયા જ રહીએ જ્ઞાન, જ્ઞાન ત્યાં જાય નહીં. અને એ વસ્તુ અહીંયા આવતી નથી. જ્ઞાન પોતામાં રહીને આખી દુનિયાને જાણે છે. એટલે તકિયાનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાનમાં રહીને તકિયાને જાણે છે. જ્ઞાન સ્વભાવમાંથી બહાર આવીને તકિયાને અડ્યા વગર તકિયાને જાણે છે. આપણું જ્ઞાન. શું કીધું? સમજાય છે કે? એટલે આ તકિયો જે મને જણાય છે, ક્યાં જણાય છે? ક્યાં છે તારું જ્ઞાન? મારામાં. હા, મારામાં જે મારું જ્ઞાન છે એમાં તકિયો જણાય છે. હા, એટલે જ્ઞાન જે છે એમ આથી આવ્યો ને એમ આપણું જ્ઞાન તકિયામાં નથી જતું. આપણું જ્ઞાન જ્ઞાનમાં રહીને તકિયાને જાણે છે. શું કીધું? જ્ઞાનમાં રહીને તકિયાને જાણે છે. બરાબર. તકિયા સંબંધીનું જ્ઞાન અંદરમાંથી ઉત્પન્ન થાય છે. એવા જ્ઞાનને હું જાણું છું. શું? હા, બરાબર. સમજાણું? જે વસ્તુ પડી છે એનું જ્યારે જ્ઞાન થાય છે તો એ જ્ઞાન અંદરમાંથી બહાર આવે છે. એટલે તકિયાનું જ્ઞાન આત્મામાંથી આવે છે. કેમ કે અંદરમાં કેવળ જ્ઞાન ભરેલું છે. કેવળ જ્ઞાન ભરેલું શક્તિ રૂપે છે. તો એમાં કયું વસ્તુનું જ્ઞાન ન હોય આત્મામાં? કેવળ જ્ઞાનમાં કઈ વસ્તુ રહી જાય? જાણ્યા વગરની. તો એ શક્તિ રૂપે આત્મામાં કેવળ જ્ઞાન ભરેલું છે અત્યારે. એમાંથી તકિયા સંબંધીનું જ્ઞાન અત્યારે બહાર આવ્યું. એવા જ્ઞાનને જાણીએ છીએ, તકિયાને નથી જાણતા. હા, જો ઈ જે તમે કીધું ને કે આ જ્ઞાનને હું જાણું છું, તકિયાને નથી જાણતી. તકિયા સંબંધી જ્ઞાનને હા, તકિયા સંબંધી જ્ઞાનને જાણું. જે વસ્તુ છે એ સંબંધી જ્ઞાન છે ને એને તું જાણે. હા, એમ આપણે વાત એવી રીતે આવી. પણ આમ જોવા જાવ ને તો એમ લાગે કે મારા વિચારમાં આ બધું થયું છે, મારા જ્ઞાનમાં થયું છે ને એવું નથી દેખાતું. જાણવું તો જ્ઞાનનું કામ છે. જાણવું એ જ્ઞાનનું કામ છે. પણ જ્યારે વાત સાંભળી છે ને, તને શું વિચાર આવે છે એ તને ખબર છે? નહીં, મને ખબર પડી કે આમાં આ તકિયો છે ને હું જાણું છું. તને જે પણ વિચાર આવ્યો તકિયા સંબંધી એ પણ તારા જ્ઞાનમાં જણાય છે કે મને અત્યારે આવો વિચાર આવે છે તકિયાનો. હા, એનું પણ તને જ્ઞાન થાય છે. શું કીધું? કાલે મને જે તકિયાનો વિચાર આવ્યો તો એ આવો નહોતો, અત્યારે બીજા ટાઈપનો વિચાર આવ્યો છે તકિયાને જોઈને. તો એ વખતનું પણ તને જ્ઞાન થાય છે ને અત્યારના વિચારનું પણ તને જ્ઞાન થાય છે. માટે જ્ઞાન જુદું છે ને વિચાર જુદું છે. પણ ઈ જ્ઞાન જુદું જે છે અને ઈ વિચારને જ્ઞાને જાણ્યું ને કે મને આવો વિચાર અત્યારે આવે છે. ઘણા વિચાર તો બોલતા ન હોય, ઘણા તો વિચાર બોલતાય નથી, પણ એ લોકોને ખબર હોય કે એના અંદરમાં આપણે આ ચર્ચા કરી છે તો એના અંદરમાં શું વિચાર થાય છે એ એના જ્ઞાનમાં પકડાય છે કે નહીં? તમારા જ્ઞાનમાં પકડાય છે ને કે અમે જયારે આ વાત કરી છે તમારા અંદરમાં શું ચાલે છે? બરાબર છે કે નહીં? એ જ્ઞાનમાં જણાય છે લોકોને. એના વિચારે એને જણાય છે, એની સમજણ પણ એને જણાય છે, અને આપણે ચર્ચા કરી છે આપણે શું સમજણ કરી છે એ પણ એને જણાય છે કે આ લોકો આમ કે છે, હું આમ સમજુ છું. એમ બેયનું જ્ઞાન એને થાય છે કે નહીં? મને એવું લાગે કે મારાથી વિચાર પકડાય છે ત્યાં મને ખબર પડી જોઈને. પણ મને જે જ્ઞાન પકડવાની વાત આવે છે ને તો એમાં એમ લાગે છે કે ઈ કઈ પકડાતું નથી, ખાલી વિચાર જ પકડાય છે.
જેમાં વિચાર પકડાય છે એ જ જ્ઞાન છે. એ જ જ્ઞાન છે, પણ એ ઈ જ્ઞાન નથી પકડાતું. પકડાય છે જ્ઞાન. પકડાય છે. વિચાર તો આવે ને જાય છે, પણ જ્ઞાન તો રહી જાય છે. વિચાર બદલાઈ ગયો, તકિયાનો હવે પતી ગયો વિચાર, હવે અત્યારે બીજો વિચાર ચાલુ થઈ ગયો. બરાબર છે. તો એ વિચારનું જ્ઞાન અને નવો વિચારનું જ્ઞાન જેને છે એ જ્ઞાન છે. આમ વાત બહુ સહેલી લાગે છે, છે જ સહેલી, પણ આ સમજવાથી બહુ આમ એવું લાગે કે બરાબર એકદમ ઈઝી છે. એકદમ easy છે. પણ વિચારો બદલાયા કરે છે. હા, એ પણ જ્ઞાનમાં ખબર પડે છે કે પેલા મને આવો વિચાર હતો, હવે મને આવો વિચાર છે. શું હા, ખબર પડે છે ને? જેને ખબર પડે છે એ જ્ઞાન છે. એટલે મેં અત્યારે તમે બોલ્યા ને એટલે મેં જોયું, થોડી વાર પહેલા મને આ તકિયાનો વિચાર જ નહોતો, પણ જયારે આપણે વાત કરી તો એ તને ખબર પડી ને, જેમાં ખબર પડી. હા, એ જ્ઞાન છે. જે જ્ઞાનમાં ખબર પડી કે મને તકિયાનો વિચાર પહેલા નહોતો અને હવે મને તકિયાનો વિચાર થયો, એ જ્ઞાનમાં જ પકડાણું. અને અત્યારે પકડાણું કે થોડી વાર પહેલા હતો તકિયાનો વિચાર. એ જ્ઞાનનો સતત પ્રવાહ જે છે એ પણ ત્યાં બધું જાણે છે, અંદરમાં શું શું ચાલે છે બધું જાણે છે. એટલે આવી રીતે જ્ઞાનને પકડવાની, જ્ઞાનને ખ્યાલમાં લેવાનું, ખ્યાલમાં લેવાનું. હા, પોતાનું જાણવું જે થઈ રહ્યું છે એને ખ્યાલમાં લેવાનું છે. જે ચાલુ જ છે, બદલાતું નથી. વિચારો બદલાય છે, સામે વસ્તુ બદલાય છે, શરીરમાં બદલાવો થાય છે, કશાયમાં બદલાય છે. ક્રોધમાંથી માન થાય છે, માનમાંથી માયા થાય, પુણ્યમાંથી પાપ થાય, એ બધું બદલાય છે. જે નથી બદલાતું ને એનું નામ જ્ઞાન છે, જે ફક્ત જાણવા રૂપે છે. જેમ અરીસો છે, એની સામે કેટલી વસ્તુ આવે ને જાય, તો એમાં અનેક વસ્તુ જણાય છે આપણને. જે આવે સામે એનું જણાય. બરાબર છે. પણ અરીસો છે એની અંદરમાં કોઈ પ્રવેશ નથી કરતું. શું કીધું? અરીસાની સપાટીમાં પ્રવેશ કરે, અરીસાના મૂળમાં એ કઈ પ્રવેશ ન કરી શકે. પ્રવેશ કરે તો પછી બહાર જઈ ન શકે, પછી એ જ ફોટો હોય, એ જ માણસ નું હોય. બીજો માણસ આવે તો કઈ ન દેણાય. બરાબર છે. એમ જ્ઞાન જ અરીસાની જેમ છે. જ્ઞાનમાં જે જે વસ્તુ જણાય છે એ વસ્તુ આ જ્ઞાનમાં પ્રવેશ નથી કરતી. ઉપર ઉપર રહીએ એનું જ્ઞાન, એ વ્યૂ જાય ત્યારે બીજી વસ્તુનું જ્ઞાન થાય, ત્રીજી વસ્તુનું થાય. એમ જ્ઞાન છે એ ગમે ત્યારે સ્વચ્છ રહે છે, નિર્મળ રહે છે. શું એ માટીને જાણે તો એમાં કઈ ગંદકી નથી આવતી, અને સોના ચાંદી ને જાણે તો એમાં કઈ સારું નથી થઈ જતું. એ તો જેમ છે એમ છે, નિર્મળ પવિત્ર જ્ઞાન સ્વભાવ છે. એવા જ્ઞાનને જો આપણે સતત પકડવાનો, ખ્યાલમાં લેવાનો પ્રયત્ન કરીએ તો એ પકડાય એવું છે. માટે તો અહીંયા કહે છે કે આવી રીતે કરવું જોઈએ. શું એટલે શું કીધું કે મિથ્યા દ્રષ્ટિ જીવે આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નથી કરતો. હવે એને કરવાની છે એમ કે છે. નથી કરતો એટલે નહીં કરતો એમ નહીં. એ શરીરને અને કર્મને ને ભાષાને આ બધું હું છું એમ કરે છે. જે શરીરમાં કઈક થાય તો કે મને છે, પેટમાં દુખે તો કે મને પેટમાં દુખે છે, શું મને માથું દુખે છે, વાળમાં કઈ થાય તો કે મને ખંજવળ આવે છે. બધું મને મને કરી નાખે છે ને. એટલે એ જ્ઞાન સ્વરૂપી આત્મા રહી શકતો નથી. એ એમાં ભળી જાય છે. એ જાણવા દેખવાનું કાર્યમાં રહેતો નથી. આ આત્મા અંદર જાણનાર, દેખનાર અને જાણવા દેખવાની દશા એ જ આત્મા છે.
છે. જો ગુરુદેવે તો આત્મા હાથમાં આપી દીધો. શું કે તારો આત્મા તારે આત્માને જોવો છે, તારા આત્માને જે તારી સાથે કાયમ રહેશે, તને ક્યારે બી તારાથી દૂર નહીં થાય. શું કે શરીર તો દગાબાજ છે, આયુષ્ય પૂરું થાય તો એ તો છૂટી જવાનું છે, પણ તારો આત્મા છે એ તારી સાથે કાયમ રહેશે. શું એવો આત્માને તારે જાણવો છે? તો કે જાણનાર દેખનાર, એની જાણવા દેખવાની દશા એ જ આત્મા છે. દશા એટલે અવસ્થા, હાલત, પ્રેઝન્ટ પોઝિશન. આત્માની પ્રેઝન્ટ પોઝિશન શું છે? કે જાણવું દેખવું. જાણવું દેખવું જ્યાં થાય છે ત્યાં આત્મા છે, ત્યાં હું છું. એમાં પોતાપણું કરી રાખે તો ધર્મની પ્રાપ્તિ થઈ જાય. જો આટલું જ કરવાનું છે. એને ઓળખી અને એમાં પોતાપણું કરે તો શરીર અને રાગ દ્વેષમાં, કુટુંબ પરિવારમાં પોતાપણું છૂટી અને એને ધર્મની પ્રાપ્તિ થાય. આ આત્મા અંદર જાણનાર દેખનાર અને જાણવા દેખવાની દશા એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા નથી. આ જ એક આત્મા છે. પુણ્ય પાપના વિકલ્પે આશ્રવમાં જશે. અંદરમાં પુણ્ય પાપ જે થાય છે, ક્રોધ માન માયેલો, એ બધા આશ્રવ છે, એટલે કર્મને આવવાનું કારણ છે. દયા દાન કામ ક્રોધના શુભ અશુભ ભાવ એ આશ્રવ તત્વો છે. આશ્રવ એટલે કર્મને આવવાનું કારણ છે. પછી ભલે પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ હોય, શું એ બધું કર્મ, ભાષા, એ બધું અજીવ તત્વમાં જાય છે. આ ભાષા, અવાજ જે નીકળે છે એ અજીવ તત્વ છે. શું એનાથી ભગવાન આત્મા જાણનાર દેખનાર, જેના પરિણામ અને સ્વભાવ છે એ એનાથી અલગ છે અંદરમાં. એમ ન માનતા, એવી રીતે અજ્ઞાની માનતો નથી. એવી રીતે માનતો નથી માટે અજ્ઞાની છે. તો શું માને છે? કે એ શરીર, વાણી, મનની ક્રિયા વાળો હું છું. આ શરીર વાળો હું, આ મન મારું, આ શરીરની વાણીની જે ભાષા બોલાય છે એ હું બોલું છું, અને એ ક્રિયા આત્મા કરે છે. ને આ બધું આત્મા જ કરે છે. બોલવાનું આત્મા કરે છે, હાલવાનું ચાલવાનું પણ આત્મા કરે છે. એમ માનવું એ જીવમાં મિથ્યા દ્રષ્ટિની શ્રદ્ધા મિથ્યા છે. આ જ એની પરિભ્રમણનું કારણ છે. શું પરિભ્રમણનું કારણ છે? કે આ શરીર ને એ બધું મારું કર્મ જે બધા મને થાય છે, બધા મારા છે, હું કરું છું, એવી રીતે જે મારી માન્યતા છે એને લીધે મને પરિભ્રમણ થાય છે. શું કામ થાય આટલું બધું પરિભ્રમણ? એમાં શરીરને પોતાનું માની તો એમાં શું મિસ્ટેક છે? Such a big mistake it is, or it is a minor mistake? Huh? Big mistake. Why? Because you're claiming something that's not yours. And then because of that, what you are never going to know. So there are two parts. You are claiming what is not yours as yours. That is one part. Part one. Part two. You are not claiming what you are. Right? So there are two mistakes. એમાં જે સેકન્ડ પાર્ટ જે છે ને, એ જ પરિભ્રમણનું કારણ છે, મૂળ કારણ. નોટ ધ ફર્સ્ટ પાર્ટ. યુ આર ક્લેમિંગ what you are not. So it looks like a very minor mistake. એમાં આટલું બધું પરિભ્રમણ ને નરક ને આ બધું ન હોવું જોઈએ એવું આપણને લાગે, પણ એકચ્યુઅલ રીઝન શું છે? કે યુ આર નોટ ક્લેમિંગ વોટ યુ આર, વિચ ઇઝ ધ કોઝ ઓફ ધ પરિભ્રમણ. બે વસ્તુ સમજાય છે કે નહીં? અલગ. શું? First, that I'm claiming something I'm not, which is the reason. What is the example?
like I'm Shari, I'm Bhakti, and I'm Nava. Second reason is I'm not claiming who I actually am. Who is that? Atma. You are Parameshwar now. That you are not ready to stake claim on. You want to stake claim on the body. શું બધું ખબર છે? ગુજરાતીમાં કોણ કહેશે મમ્મી? એટલે હું પૂનમ છું, શરીર છું એમ હું માનું છું, અને મારું જે સાચું સ્વરૂપ છે જે આત્માનું એ હું નથી માનતી. એટલે આ એક મોટું જે હું શરીર છું એમ માનું છું એ તો પણ ઓલાના કમ્પેરિઝનમાં નાનું છે કે હું આત્માનું સ્વરૂપ ભૂલી ગઈ છું એ વધારે મિસ્ટેક છે, અને એના લીધે મારું પરિભ્રમણ થાય છે. તો ખરેખર પરિભ્રમણનું કારણ પર વસ્તુને પોતાની માનવી એના કરતા મોટો ગુનો એ છે કે પોતાને પોતાનો નહીં માનવો ને એ મોટો ગુનો છે. એ પોતાને પોતાનું નહીં માનવા માટે શું કરવું કે પરને પોતાનું માનવું. શરીરને હું મારું માનું તો હું આત્માને મારું નહીં જ માનું. અને આત્માને પોતાનું નહીં માનવાનું ને એની સજા નિગોદ છે. શું કીધું સમજણ? શરીરને પોતાનું માનવું આપણને એમ લાગે એ તો બહુ સામાન્ય વસ્તુ, હવે એમાં શું આટલી મોટી ભૂલ શું? એમાં પાછા બીજાના શરીરને ક્યાં અમે અમારું માની છીએ? તો અમારી બાજુમાં જે છે એને જ અમારું માની છીએ. શું કીધું સમજણ? અમારા જ છોકરાને અમારા માની છે, અમારો જ મોબાઈલ અમારો માની છે, અમારી જ ગાડીને અમારું માની છે, અમારી જ બાને અમે અમારી માં માની છીએ. તો એમાં શું આટલું બધું કે તમે એમ કહી દો કે નિગોદ નરક શું આ બધું? તો કે ઈ નથી, ઈ તો તને સમજાવવા માટે કીધું. કેમ કે તું ઈ વસ્તુ પર વસ્તુને તારી માનેસ ને એટલે તું તારા આત્માને તારો નથી માનતો, અને તારા આત્માને તું તારો ન માનવાની એની સજા છે નિગોદ. બેમાં ફરક સમજવાની જરૂર છે. પોતાનું અસ્તિત્વને જ નથી માનતો, પોતાનું એક્ઝિસ્ટન્સ જે છે પરમાત્મા સ્વરૂપે એનો જ તિરસ્કાર કરે છે આ જીવ. અને સામાન્ય એવું શરીર અને પૈસા અને મોબાઈલ ને ગાડી ને એને પોતાનું માને છે. એવા પૂતગલ પદાર્થને પોતાનામાં જાણે છે ને માને છે. પોતે પરમાત્મા સ્વરૂપ છે, અનંત સુખથી ભરેલો છે, એને એનો તિરસ્કાર કરે છે. એને ભૂલી અને પર વસ્તુને પોતાની માને એને કારણે જીવ પરિભ્રમણ કરે છે. થેન્ક યુ. 2 મિનિટ બ્રેક. સમજાવ્યું કે ગુરુદેવશ્રીએ કીધું ને કે જ્યાં જાણવાનું ને દેખવાનું થાય છે એ જગ્યાએ તારો આત્મા છે. તો જ્યાં દુઃખનો અનુભવ થાય છે અજ્ઞાનીને, અને જ્ઞાનીને જ્યાં સુખનો અનુભવ થતો હશે એ જગ્યામાં આત્મા છે. પણ એનાથી આત્માની ઓળખાણ નથી થતી, આત્માનુભવ નથી થતો. જાણવા દેખવામાં જો સન્મુખ થાય તો આત્માનો અનુભવ થાય. અહીંયા તો આત્માની ઓળખાણ કરાવીને સમ્યક દર્શન કરાવવું છે અને પરિભ્રમણથી છોડાવવું છે. એટલે જાણવું દેખવું એ પોતાનો સ્વભાવ છે. બોલો તો વિભાવ છે. ક્રોધ માન માયા લોભ છે એ પોતાનો સ્વભાવ નથી. જેમ કોઈ માણસને ઉધરસ હોય તો ઉધરસથી ઓળખાવાય કોઈને કે આ ઉધરસ વાળા વીણાબેન છે, એમ ન કરાય. પણ ઉધરસ તો છે એને, પણ એનાથી ઓળખાણ ન કરાવાય, કરાય? એમ ક્રોધમાન માયાલોભ થી જીવની ઓળખાણ ન કરાવાય. ક્રોધમાન માયાલોભ છે
પણ એનાથી ઓળખાણ ન કરાવાય. ઓળખાણ તો સ્વભાવથી કરાવાય કે જાણવું દેખવું એ એનો સ્વચ્છ નિર્મળ સ્વભાવ છે, એનાથી જીવની ઓળખાણ થાય. સમજાય છે? એમ રોગથી શરીરની ઓળખાણ ન કરાય, નિરોગથી શરીરની ઓળખાણ. ક્રોધાદી ભાવ એ રોગ છે, વધેલા નખ છે. આપણે આવ્યું તો નખથી શરીરની ઓળખાણ ન કરાવાય. બરાબર? હા, એમ ક્રોધાદી ભાવનું ઓળખાણ ન કરાવાય. અને બધા રાગ દ્વેષના જે પરિણામ છે એનાથી જીવની ઓળખાણ ન કરાવે. એના જાણવા દેખવાનો જે સ્વભાવ છે એનાથી લીનાબેન. જય જીનેન્દ્ર સાહેબજી, જે રોંગ બિલીફની વાત આવી, તો જ્યારે હું મારામાં રોંગ બિલીફ જોઉં છું અને એને પકડું છું ત્યારે એક એવું બી થાય છે સાહેબજી કે મને જે સામેવાળામાં બી જે રોંગ બિલીફ છે એ બી ધ્યાનમાં આવે છે કે આ એની રોંગ બિલીફ છે. તો શું હું ત્યાં દોષ દ્રષ્ટિ કરું છું? ના, એ તો તમે જ્ઞાન કરો છો. ચોરી કરતો હોય કોઈ માણસ તો આપણે એનું જ્ઞાન થાય એટલે કઈ દોષ જોયું એમ કહેવાય? એ તો જે કરે છે એ જાણ્યું કહેવાય ને. શું કીધું? સમજાય છે દાખલો કે ચોરી એક તો ખોટું કામ છે. કોઈ ચોરી કરતું હોય અને આપણે જાણીએ એને તો આપણને દોષ લાગે? એમ પ્રશ્ન છે. પોલીસ છે એ ચોરને ચોરી કરતા પકડે તો એને દોષ લાગે કે ન લાગે? ચોર ચોરી કરે એને દોષ લાગે. સમજાય છે? એમ કોઈની ખોટી શ્રદ્ધા હોય તો એને એનું બંધન થાય. જો કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવે અને જ્ઞાનીના જ્ઞાનમાં પણ આવે કે આ સામેવાળાની શ્રદ્ધા બરાબર નથી, એટલે કે જ્ઞાની અને કેવડી ભગવાનને દોષ ન થાય. એ તો જ્ઞાન થયું કહેવાય. સમજાય? આ કુદેવ છે, આ કુગુરુ છે, આ કુશાસ્ત્ર છે, આની શ્રદ્ધા હાવ ખોટી છે, એની શ્રદ્ધાને કારણે એને પરિભ્રમણ થશે, એનો એ દોષ જોયો. એ દોષ છે કે એના ગુણ છે? શું છે? પરિભ્રમણ કરશે એ ગુણ છે. કુદેવ ને કુશાસ્ત્ર ખોટી શ્રદ્ધા કરે, એની શ્રદ્ધા ખોટી છે, એ એનો અવગુણ છે કે ગુણ છે? એનો દોષ જોયો કહેવાય કે ન કહેવાય? દોષ જોયો કહેવાય ને. હા, એટલે દોષ જોવાથી દોષ આપણામાં ન થાય. ના, ન થાય. સમજાણો? હા. દોષને દોષ તરીકે જોવું એ જ્ઞાનનું કામ છે. એમાં કઈ જ્ઞાનને દોષ ન થાય. બરાબર. અગ્નિને જોવાથી જ્ઞાન ગરમ ન થાય. બરાબર. બરાબર છે? એમ જ્ઞાન તો જાણે છે કે આની શ્રદ્ધા ખોટી છે, એનું ફળ એને આવશે, એના પર દ્વેષ મારે હું કામ કરવો? એ તો બિચારો આમે કર્મથી દુઃખી થવાનો છે ખોટી શ્રદ્ધાને લીધે. તો એનું જ્ઞાન કરવાથી આપણે દોષ જોવાનું થતું નથી. સમજાય? विजितभाई। जितेंद्र साहिब जी, आज बात आया कि जानने देखने की पर्यायी वही आत्मा यानी मैं हूँ। ये सुनता हूँ तो एकदम ऐसा इजी लगता है, बट जानना जो हो रहा है उसके समीप जाकर उसे पहचान कर आत्मज्ञान करूँ वो बहुत डिफिकल्ट लगता है। तो इसमें कैसे करना साहेब जी, प्लीज मार्गदर्शन दीजिए। શું ઇઝી છે ને શું ડિફિકલ્ટ છે? જ્ઞાન થાય છે, જ્ઞાન જે જગ્યામાં છે એ જગ્યામાં જ આત્મા છે એમ આવ્યું ને. તો એ કહે છે કે જાણવું જે થાય છે એ મને ખબર પડે છે, પણ એ સમીપ જાઓ, એ ભાવને ઓળખવું અને આત્મજ્ઞાન કરવું એ ખબર નથી પડતી કે રીતે કરવાનું. નોઈંગ પકડાય છે એમ. નોઈંગ પકડે છે અને પકડતા નથી, બે વાત કરે છે. એને એમ કીધું કે નોઈંગ જે પકડાય છે ઇઝીલી, પણ એની સમીપમાં જઈને એનું જે નોઈંગ પકડાય છે એ નોઈંગમાં રહીને પકડાય છે
કે નોઈંગમાં રહ્યા વગર પકડાય છે? હવે આ પ્રશ્ન છે. તો નોઈંગ ને નોઈંગમાં રહીને પકડવું જોઈએ. નોઈંગ થી ભિન્ન દૂર થઈને નોઈંગ ને નહીં પકડવું જોઈએ. શું કીધું? સામે નોઈંગ છે ને હું અહીંયા છું એમ એનાથી દૂર નહીં થવાનું. પોતે જ નોઈંગમાં આવીને નોઈંગ ને પકડવાનું. એ સ્વસન્મુખ. આમાં શું છે? સાવ સહેલું છે. શું? હા, બહુ ઈઝી છે. નોઈંગ માંથી ડિસ્કનેક્ટ કરીને નોઈંગ ને પકડવાનું. નોઈંગ થી દૂર થઈને નોઈંગ ને પકડે છે. આ નોઈંગ ના જાણવું જો આ રીતે દૂર મારાથી, અને જાણવું જે છે એ મારાથી દૂર છે એમ કલ્પના જ નહીં કરવી. જાણવું છે એ મારામાં જ છે ને હું જ છું એમ કલ્પના કરવી. તો એ સાચું છે એટલે એ સાચું થઈ જાય. ખરેખર તો જીવ જ્ઞાનમાંથી બહાર નીકળો જ નથી. અજ્ઞાનીનો જીવ, અજ્ઞાનીનો જીવ કે જ્ઞાનીનો જીવ કે કેવડી ભગવાનનો જીવ, બધા ક્યાં રહે છે? જ્ઞાનમાં જ રહે છે. એ લોકો જ્ઞાનથી બહાર નીકળી જ ન શકે, અને શરીરમાં ને કુટુંબ પરિવારમાં ક્યાંય જોડાઈ જાય નહીં, એકમેક થઈ જ ન શકે. બધા જ જ્ઞાનમાં રહે છે. બધા જ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. જ્ઞાન સિવાય કઈ છે જ નહીં. પોતે જાણી જ રહ્યો છે, પણ પોતે જે વસ્તુને જાણે છે એની સાથે ભળી જાય છે. તો એ અહીંયા જઈ નથી શકતો, અહીંયા રહીને ભળી જાય છે. શું સમજાણું કે નહીં? જેમ અત્યારે આપણે કોઈ વિચારમાં ખોઈ ગયા હોય તો આપણે એ એરિયામાં પહોંચી ગયા હોય. જેનો વિચાર કરતા હોય એ ઘરમાં, એ જગ્યામાં, એ પર્સન પાસે પહોંચી ગયા છે, પણ એ અંદરમાંથી બહાર પહોંચી ગયા, પણ અહીંયા બેઠા તો અહીંયા જ છે ને, અહીંથી તો ગયેલા નથી. એમ આત્મા છે એ જ્ઞાન સ્વભાવમાંથી હલતો જ નથી. જ્ઞાન સ્વભાવમાં રહીને આખી દુનિયાને જાણે છે, પણ એ જાણવા કાળે ભૂલી જાય છે કે હું મારા જ્ઞાન સ્વભાવમાં છું. બસ આ ભૂલ છે, બીજી કઈ ભૂલ જ નથી. અને ભૂલે તો એ જ્ઞાન સ્વભાવમાં છે. ગમે તે કરે ઈ જ્ઞાન સ્વભાવમાંથી બહાર નીકળી જ ન શકે. જો નીકળે તો જીવનો જ નાશ થઈ જાય. એક જીવ દ્રવ્ય ખતમ થઈ જાય આ દુનિયામાંથી. જો જીવ જ્ઞાનમાંથી બહાર નીકળી ગયો તો જીવ દ્રવ્યનો જ નાશ થઈ જાય. એમ કદી બને જ નહીં. એટલે પછી એ તો મરણ જ થઈ. એ મરણ છે, એ મરણ થાય જ નહીં. જીવ કાયમ રહે, પોતાના જ્ઞાનમાં જ રહે. જ્ઞાનની બહાર ક્યારે પણ નીકળે નહીં. જ્ઞાનમાં રહીને આખી દુનિયાને જાણે છે, બધું જાણે છે, પણ જાણતી વખતે એમાં એવો ભળી જાય છે કે હું જાણું છું એ ભૂલી જાય છે. આ એનો દોષ છે. તમે પેલા કીધું તો ઈ પરિભ્રમણનું કારણ નથી. એ ભૂલી જાય છે અને ભળી જાય છે, એ પોતે ભૂલી જાય છે. હા, એ પરિભ્રમણનું કારણ. કારણ કે ભૂલી અને બધાની સાથે એક પણ કરી નાખે છે. જેને જેને જાણે છે એમાંથી આ વસ્તુ મારી છે, આ હું છું, આ બધું હું કરું છું, મારા વગર આ બધું ન થાય, એમ એની સાથે એકમેક થઈ ગયો. પણ હું તો ફક્ત જાણું છું, કોઈ વસ્તુ મારી નથી, ભૂલી ગયો. એ પોયમ છે નેહા બાગરેચાના સનને વીરે તમારા મુનિરાજ ભગવાનને તમારા ઉપર ડેડિકેટ કર્યું છે, પ્લે કરવાનું કહે છે. साहिब जी, मेरा नाम वीर है और मैं सब भगवानों के लिए और आपके लिए भी एक गाना बनाना चाहता हूँ. मेरा नाम वीर है. फ्रीजी कोल्ड में भी भगवान को कुछ भी नहीं होता. हॉटी हॉटी हॉट में भी भगवान को कुछ भी नहीं होता. वो तो बस ध्यान में रहते को अच्छा लगता. ओके. परमोपकारी श्री सद्गुरु देवनो जय. પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો.